બકિંગહામ પેલેસમાં ખાલી 5 મિનિટ જઈને અંદર પાછો જતો રહે. એમને જવાય છે. પેલા 700 ગાર્ડ ઊભા છે લાલ વાળા, જે ઇન્ડિયામાં બ્રિગેડિયર હતો એ ત્યાં પેલા ગાર્ડ તરીકે ઊભો છે. બ્રિગેડિયર એટલે 10,000 સૈનિકો એની નીચે હોય, પણ ત્યાં બકિંગહામ પેલેસમાં પહેરેદાર લો આટલા. ત્યાં તમે અંદર જઈ શકો નહીં. 5 મિનિટ જઈને આવે તો કેટલો મોટો હોય, તો કેટલો એમને ના જઈ છે. આ સત્સંગમાં એક દિવસ આવીને જતો રહે, એક દિવસ આવીને જતો રહે. કેટલાના પૂન હોય ત્યારે આવી શકે અંદર. ખરા આણંદ મંદિરમાં હું યુવક તરીકે હતો, એટલે ખાડો પૂરાતો અંદર એક, એટલે ગધેડાઓ માટી લઈને આવે પછી ઠાલવીને જતા રહે. એક ગધેડમાં ચડે જ નહીં, એટલે કેટલો મારું આમ તો ચડે ને. પછી ત્યાં દરવાજા આગળ ટાવર છે ને, ત્યાં દરવાજા આગળ માટી નાખીને ભાગી ગયો, ચડ્યો નહીં. મેં કહ્યું કે આ 3 પગથિયા હતા ચડવાના, ના ચડી ના 10 પગથિયા ચડી જાય છે. એટલે ગધેડવાળો કે અહીંયા કોણ જાણે કેમ ના ચડ્યો. મને ખબર પડી કે કેમ ના ચડ્યો, થોડું ખૂટે છે હજુ પૂન. હા, અહીંયા કૂતરા આટા મારતા હોય ને, અહીં તો નથી શક્યું. દેશમાં બહુ હોય, તેના પૂન હોય ત્યારે અંદર આટા મારી શકે, એમ ના થાય. પણ આપણે એને હજુ કૂતરું છે એટલે પૂન ઓછું છે, એટલે આપણે કાઢીને મારીને ક્યાં ઘૂસી ગયો. બાલ્કનીમાં થિયેટરમાં બાલ્કની બેસી જાય, ચાલ નીચે જા, 5 આની વાળું 3rd ક્લાસમાં. એવું છે આ સત્સંગમાં. આટલું સમજાય ને, તેજ પ્રકાશ બુદ્ધિ આ કહ્યું, અને શું આ તેજ કાંઈ કામમાં નહીં આવે, અંદર તેજ જરૂર છે. એટલે જે આપણે પૂજા પાઠ જે બધું કરીએ છીએ ને, 20% છે, 80% આ છે બધું. આ સમજવાની વાત આ છે. કાંઈ તે કોરા જાઓ આવીને સત્સંગમાં, કાંઈ કમાણી કર્યા વગર. આ સમજાય ને, કમાણી ફટાફટ તમારે લાખ કરોડ 10 કરોડ, હા એવી છે આ. એટલે પૂજા પાઠ બધું તમે ગમેલું કરો તો 5 રૂપિયા 10 રૂપિયા 25 રૂપિયા આમાં છે. અને આને આ સાથે આ પૂજા પાઠ કરતો તો વાત જ જુદી થઈ ગઈ છે. ખાલી પૂજા પાઠ કરીએ આ ના હોય તો એને મજૂરી, ઓલા માથે ટોપલો લઈને આવે તમારા વતી, 2-5 રૂપિયા આપી દો મજૂરી એમ. અને આ સમજે તો ઢગલા પૈસા. અને આ સાથે પૂજા પાઠ બધું કરે, સત્સંગ કરે, સેવા કરે, તો એનું કંઈ માપ જ નથી. તેમનો દૈહિક દોષ દેખીને ભાવ ના લેવો. કોઈને ખાવાંટી હોય, કોઈને ચોલાખંડ હોય, કોઈ જરા આગુ પાછું થતો આ હોય તે હોય, બધું ના ગણવું. અંદર માલ જેવો. કોઈનો હીરો હોય, કોથરો હાવ ગંધાતો હોય, હાવ ઠીંગડાવાળું બધું હોય, પણ એટલે તો ભાઈ કોથરાને લીધે હીરાનો અવગુણ લો, કોઈનો હીરાનો અવગુણ લો, કેવું કહેવાય? આ હીરો ગંધાય છે, આમથી હીરો નથી ગંધાતો, કોતરો ગંધાય છે ઉપર. અંદર તો અબજો રૂપિયાનો માલ છે. બધે હરિભક્તો સંતો અબજો રૂપિયાની છે. અરે એની અબજો ના કહેવાય ને, ગણતી જ ના થાય. આગળ એક વાત આવે છે, એક બાજુ શિવ બ્રહ્મા કેટલા જબરજસ્ત છે, એમાંય જે ગુણ રહ્યા છે ને એના કરતાં હરિભક્તો અધિક છે. લહાની અંદર વાત આવે છે, એ તો બહુ મહિમા લખે છે. દૈહિક દોષ દેખી આપણે આ ઉપરથી જ બધું માપ કાઢતા હોઈએ વધારે પડતું. તો સત્સંગમાં બાહ્ય દ્રષ્ટિ જ છે. હરિભક્તોનો માપ કાઢો ને અંતરદ્રષ્ટિ કરવી પડે.
અંતરશ્લી આ બધું તમે સાંભળ્યું ને એને મનન કરવાનું, બહારથી નહીં દેખાય. અને બહારથી કોઈ મોટો સત્સંગ કહેવી જ નહીં, સમજવી જ નહીં. બહાર કરોડોપતિ હોય પણ સત્સંગની દ્રષ્ટિ કાંઈ ન હોય. સમજવાય છે ત્યાં આપણે ગોથા ખાઈ જઈએ છીએ. અમે ગોથા સાધુ છીએ આટલા વર્ષો થાય. હા, બહારનો મામલો જોઈને આપણે બધું માપ કાઢતા હોઈએ. હરિભક્તની સેવા, ભક્તિ અને સમર્પણ એ બધું જોવાનું હોય. પ્રમુખ સ્વામી એ દ્રષ્ટિ જ જો છે, આ દ્રષ્ટિ જ. આપણે બાપાને બેસાડીને જયંતિ વખતે કેટલા ઊંચા બેસાડીએ છીએ. હવે તો બધું બંધ થઈ ગયું. હા, હવે જયંતિ હવે કંઈ નક્કી નહીં, જે બાપા જ્યાં હોય ત્યાં જયંતિ એવું. પહેલાંથી ગોઠવી નહીં આપણને, કોઈને આપવાની નહીં જયંતિ. ચલો અમદાવાદ મંડળ આ વર્ષે નહીં, પછી ગયું ખેલ પૂરો. હવે હા, શું વાત થઈ? હા, પણ હવે જો ફેર કે આપણે નીચે બેઠા છીએ ને તો ઉપર બેસવાનું મન થાય, અને બાપા ઉપર બેઠા દરેકને પગે લાગવાનું મન થાય છે અમને દરેકને. આટલા હરિભક્ત એને જો એકવાર બોલ્યા હતા સ્વામી, એટલે આણંદમાં જ બોલ્યા હતા સ્વામી કે તમે બધા દૂર દૂરથી આવ્યા છો, તમે બધા અમૃત મહોત્સવનું છે, દૂર દૂરથી આવ્યા, બધા હાર ફોટો છે. મને બધાને મળવાનું મન થાય છે. જો બધાને મળું આ કરું પણ થઈ શકે એમ નથી, એટલે હાર ઊંચો કરો ને કે આ બધાને પહેરાવો છું એમ કહીને બાપાએ કર્યું. પછી હારનારા પુષ્પ છે ને આપણે કાર્યકર્તાને બધાને આપેલા છે, પણ ટૂંકમાં જો બાપા ઉપર બેઠા પણ એમને મનમાં છે આપણું સમર્પણ ભાવ, આપણા સેવા જે કંઈ આપણે કર્યું ને એના સામે જ નજર હોય, અને આપણે એમાં ખોટ હોય એના સામે જ નજર હોય. જોજો તમે આટલો ફેર, મહાત્માને આત્મામાં આટલો ફેર, મહાત્માને આત્મા. હા, આત્મા છે બીજાને દોષ જોયા કરે, અને મહાઆત્મા છે ને બીજાને ગુણ જ જોયા કરે. અવગુણ દેખાય જ નહીં એને. ગમે તેટલું પ્રયત્ન તો એને હજી યોગી આપા કે ને 50 પછી સત્સંગમાં છું પણ થાતા થાવડા મને અવગુણ આવ્યો નથી. એ દેખાવા જ ન દઉં. જો અવગુણ દેખાય તો જોવા જ ના દઉં. હા, તરત જ પાછી વર્તે. જો કે એમને બને જ નહીં, પણ છતાં આપણને સમજાવવા માટે કે તમને આવું કોઈ અવગુણ દેખાય ને તો પાછા કાઢી જ નાખો, એને ભૂસી નાખો. એટલે સ્લેટમાં લખીને નથી ભૂસી નાખતા, આવું આ ભૂસી જ નાખો એને. હા, કરવા જેવું જ નથી, રાખવા જેવું જ નથી, આટલું અંદર પ્રવેશ કરવા દેવા જેવું નથી. આ અવગુણ ઝેર જ છે, ઝેર કાન રસ્તે જવું નહીં.